નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 6 રેખાઓ અને ખૂણાઓ. મિત્રો, આ પ્રકરણનો આજે ચોથો લેક્ચર છે. આ પહેલાંના 3 લેક્ચરમાં આપણે ખૂણાના વિવિધ પ્રકારો, તે મુજબ સ્વાધ્યાય 6.1નો અભ્યાસ કર્યો અને આજે આપણે જે ચોથા લેક્ચરમાં થિયરીનો અભ્યાસ કરવાના છીએ તે ખૂબ જ મહત્ત્વની થિયરી છે સમાંતર રેખાઓ અને તેની છેદિકાથી બનતા ખૂણાઓ. વિદ્યાર્થી મિત્રો, આ થિયરીનો ઉપયોગ આ પ્રકરણમાં તો થાય જ છે, સાથે સાથે ત્રિકોણમાં અને ભૂમિતિના ઘણા એવા પ્રકરણો છે કે જેમાં આ થિયરીનો આપણે ઉપયોગ કરવાના છીએ. તો આજની થિયરીને ખૂબ જ મહત્ત્વની હોવાથી તેને સમજવી અને નોટબુકમાં નોંધ કરતા જવી. ચાલો તો શરૂ કરીએ. બે સમાંતર રેખાઓ અને તેની છેદિકાથી બનતા ખૂણાઓ. તો તેના માટે આપણે બે સમાંતર રેખા લઈએ. એક લઈએ રેખા એમ, તેના પર આપણે બે બિંદુ લીધા છે એ બી, એટલે રેખા એ બી પણ બોલી શકો છો તેને. બીજી રેખા લઈએ એન, તેના પર બે બિંદુ લીધા છે સી અને ડી, તો રેખા સી ડી પણ બોલી શકો છો. હવે આ બંને સમાંતર રેખાઓ છે, એમ સમાંતર એન છે. અહીંયા રેખા એમ સમાંતર એન છે. આપણે તેની છેદિકા લઈએ રેખા એલ. આ રેખા એલ છે એ રેખા એમને ક્યુ બિંદુમાં છેદે છે અને એનને આર બિંદુમાં છેદે છે. એટલે આ રેખાને તમે એલ રેખાને પી એસ પણ બોલી શકો, પી ક્યુ પણ બોલી શકો, પી આર બોલી શકો, કાંઈ પણ બોલી શકો. જેટલા બિંદુઓ છે તેમાં કોઈ પણ જોડી મુજબ તેનું નામકરણ કરી શકો છો. તો અહીંયા આપણે બે સમાંતર રેખા લીધી છે એમ અને એન, અને તેની છેદિકા છે એલ. હવે આપણે જો બે સમાંતર રેખાની એક છેદિકા લઈએ તો કુલ 8 ખૂણા બને છે. જો 1 2 3 4 5 6 7 8, આ 8 ખૂણાના કોઈ ચોક્કસ ગુણધર્મો મુજબ આપણે તેને નામ આપીશું અને તે મુજબ તેના ગુણધર્મો લખીશું. ચાલો તો આપણે બધાને નામ આપી દઈએ. 1 2 3 4, અત્યારે આ રીતે નંબર આપી દઈએ. 1 2 3 4 5 6 7 8. હવે જો 1 નંબરનો ખૂણો છે તો એ ખૂણાને તમે ખૂણો પી ક્યુ એ પણ બોલી શકો છો. દાખલામાં આપણે ખૂણા આ રીતે જ લખીશું. અહીંયા આપણે થિયરીની સમજૂતીની સરળતા માટે 1 2 3 4 5 6 7 8 નંબર આપ્યા છે આપણે. બીજો ખૂણો છે તો એ ખૂણાને આપણે શું લખીશું? જો આ રીતે બીજો ખૂણો પી ક્યુ બી, તો બીજા ખૂણાને પી ક્યુ બી લખી શકાય. આ રીતે તમે ત્રીજા નંબરનો ખૂણો છે તો આ રીતે જોવાનું પી બી ક્યુ આર. પછી ખૂણો ચોથા નંબરનો છે એ છે એ ક્યુ આર, બરાબર. પાંચમા નંબરનો ખૂણો છે એટલે તમે આ રીતે પણ બોલી શકો છો ક્યુ આર સી અથવા સી આર ક્યુ. છઠ્ઠા નંબરનો ખૂણો છે ખૂણો ક્યુ આર ડી. સાતમા નંબરનો ખૂણો છે ખૂણો ડી આર એસ, અને આઠમા નંબરનો ખૂણો છે ખૂણો સી આર એસ. તો જો આપણે દાખલામાં તો ખૂણાને આ જ રીતે નામકરણ કરીશું. અહીંયા આપણે સરળતા માટે આપણે તેને નંબર આપ્યા છે 1 2 3 4 5 6 7 અને 8. 8 ખૂણા બને છે. હવે આ 8 ખૂણા જે છે, કુલ 8 ખૂણા બન્યા, તેમાં જોડીમાં કોઈ પર્ટિક્યુલર ગુણધર્મ બને છે. તો ચાલો, પહેલા ખૂણાનો પ્રકાર છે અનુકોણ, કોરસ્પોન્ડિંગ એંગલ્સ. અનુકોણ કઈ રીતે કહી શકાય? તો જો તે જોવા માટેની ખૂબ જ સરળ એક મેથડ છે. ઇંગ્લિશ કેપિટલ એફ સમજવાનું. આ રીતે એફ, જો અહીંયા એક ખૂણો બને છે, અહીંયા એક ખૂણો બને છે, અહીંયા આપણે એફ જોવાનો છે. તો જો એફ અહીંયા બને છે, તો આ ખૂણો 3 નંબર અને 7 નંબર થયો. હવે આ જ એફને આપણે આ રીતે પણ લખી શકીએ. તો જો અહીંયા જોવાનું આ ખૂણો, રાઈટ. આ એફને આપણે ઉલટો કરીએ, આ રીતે પણ લખી શકાય, આ રીતે પણ લખી શકાય. જો 4 રીતે મેં એફ લખ્યા છે. આ રીતે જે અહીંયા ખૂણા બને તે આપણા અનુકોણની જોડ હોય છે. એટલે અનુકોણ માટે શું યાદ રાખવાનું? કેપિટલ લેટર એફ. જો તો આ રીતે પહેલી જોડી કઈ બની? 1 અને 5. જો આ 1 નંબર અને 5 નંબર. તો જો આ રીતે એફ બને છે ઉલટો. 1 નંબર અને 5 નંબરની જોડી અનુકોણની જોડી છે. ખાસ સમજતા જજો. બીજા નંબરની જોડી છે 2 અને 6. જો યલો માર્ક્સ બતાવ્યું છે 2 અને 6, તો એ પણ આ રીતે બને છે. જો આ 2 નંબરનો ખૂણો છે ને અહીંયા 6 નંબરનો ખૂણો છે, રાઈટ. તો બધી રીતે એફ જ બનાવવાનો છે. આ જોડી થઈ 2 અને 6 ની. 4 અને 8, જો આ રીતે છે 4 અને 8. ગ્રીન કલર જોજો ખાસ,
એ 4 અને 8 નંબરની છે. એટલે આ 4 નંબરનો ખૂણો છે, અહીંયા 8 નંબરનો ખૂણો છે. તો 4 અને 8ની જોડી પણ અનુકોણની જોડી છે. હવે કઈ બાકી રહી? 3 અને 7. તો જો આ 3 અને 7માં આ રીતે સીધો એફ બને છે. રેડ માર્ક્સ બતાવ્યું છે. તો અનુકોણની કુલ કેટલી જોડ બની? 4 જોડ બની. રાઈટ? 1 અને 5, 2, 6, 4, 8, 3 અને 7. કારણ કે આપણે 4 રીતે અલગ અલગ એફ લખ્યા છે. જો આ સીધો એફ, આ રીતે અને આ રીતે. આ રીતે એફ આપણે આકૃતિમાં જોવાનું. એટલે જ્યાં ખાંચો પડે છે અહીંયા આ આપણા ખૂણા હોય. રાઈટ? તો અનુકોણની કુલ કેટલી જોડ મળે છે? 4 જોડ મળે છે. હવે આ અનુકોણની જોડ છે તેનો પણ એક ગુણધર્મ છે કે અનુકોણની જોડ હંમેશા સમાન હોય છે. એટલે 1 અને 5 નંબરનો ખૂણો સમાન હોય, 2 અને 6 નંબરનો ખૂણો સમાન થાય. પછી ગ્રીન કલરનો 4 અને 8 નંબર જુઓ, તે પણ સમાન છે, અને 3 અને 7 નંબરનો ખૂણો પણ સમાન થાય. ઇન શોર્ટ અનુકોણ સમાન હોય છે. એટલે અનુકોણના ખૂણાઓની જોડ સમાન હોય છે. જે આપણી પૂર્વધારણા નંબર 6.3 છે. જો એક છેદિકા 2 સમાંતર રેખાઓને છેદે તો અનુકોણની પ્રત્યેક જોડ સમાન હોય છે. રાઈટ? આપણે જે ગુણધર્મ ભણતા જશું તેને અનુરૂપ તેની પૂર્વધારણા અને પ્રમેય પણ આપણે સમજતા જશું. તો પૂર્વધારણા 6.3 શું કહે છે? કે જો 2 સમાંતરની એક છેદિકા છે, એટલે એમ અને એની છેદિકા એલ છે, તો અનુકોણની બધી જ જોડ સમાન હોય છે. એટલે અહીંયા લખી શકો છો તમે કે ખૂણો 1 = ખૂણો 5. તમે તમારી બુકમાં સાથે લખતા જજો આ રીતેની સામે. ખૂણો 2 = ખૂણો 6, ખૂણો 4 = ખૂણો 8 અને ખૂણો 3 = ખૂણો 7. આ રીતે લખવાનું છે. હવે પૂર્વધારણા 6.3માં એ રીતે કહે છે કે 2 સમાંતર રેખાની એક છેદિકાથી બનતા અનુકોણની જોડ સમાન છે. 6.4 તેની પ્રતિ પૂર્વધારણા છે. જો 6.4 એનું રિવર્સ સ્ટેટમેન્ટ છે. જો એક છેદિકા 2 રેખાઓને છેદે, જો અહીંયા 2 રેખાઓમાં સમાંતર શબ્દ નથી લખ્યો, છેદે કે અનુકોણની એક જોડ સમાન હોય તો બંને રેખાઓ સમાંતર હોય. ખાસ સમજો. જો આ તેનું પ્રતિવિધાન છે કે કોઈ એક છેદિકા 2 રેખાને એવી રીતે છેદે કે અનુકોણની એક જોડ સમાન થશે તો બાકીની બધી 3 તો થાય જ. તો તે બંને રેખાઓ પરસ્પર સમાંતર છે. એટલે જો અહીંયા 6.3માં પહેલાં કહી દીધું છે સમાંતર રેખાની છેદિકા તો અનુકોણ સમાન છે, અને 6.4માં એમ કહ્યું છે કે એક રેખા 2ની છેદિકા હોય, એટલે 2 રેખાઓની, તો અનુકોણની કોઈ એક જોડ પણ જો સમાન હોય તો તે રેખાઓ પરસ્પર સમાંતર હોય છે. અહીંયા સમાંતર પહેલાં આપ્યું હતું અને જોડ સમાન છે પછી લખ્યું. અહીંયા જોડ સમાન છે પહેલાં લખ્યું. જો સમાન હોય તો તે રેખાઓ પરસ્પર સમાંતર હોય જ. આપણે દાખલાની કિંમત મેળવવામાં દાખલાઓમાં અને રાઇડરમાં એટલે કે સાબિતી મેળવવામાં બંને ગુણધર્મોનો યુઝ કરીશું. ખાસ સમજો 6.3 આપણે પૂર્વધારણા કઈ રીતે યુઝ કરવાની કે જો સમાંતર રેખા આપેલી હોય અને એક છેદિકા છે તો અનુકોણની જોડ સમાન છે. પૂર્વધારણા 6.4માં એક છેદિકા 2 રેખાઓની એવી રીતે છેદે કે અનુકોણની જોડ સમાન હોય, એટલે કે જો અનુકોણની જોડ સમાન છે, એક જોડ કોઈ પણ એક, બાકીની તો 3 થાય જ. તો કોઈ પણ ઓછામાં ઓછી એક, એટલે 3માંથી કોઈ પણ એક જોડ પણ સમાન હોય તો તે રેખાઓ પરસ્પર સમાંતર હોય જ. એટલે આપણે ઘણી રાઇડરમાં આનો પણ યુઝ કરીશું. તો આ અનુકોણની બંને પૂર્વધારણા થઈ, પૂર્વધારણા 6.3 અને પૂર્વધારણા 6.4. એટલે આ પહેલો પ્રકાર થયો 2 સમાંતર રેખાઓની છેદિકાથી બનતા ખૂણાઓનો પહેલો પ્રકાર જે ખૂણાઓ છે તે છે અનુકોણ. હવે આપણે લેશું અંતઃયુગ્મ કોણ, ઇન્ટિરિયર અલ્ટરનેટ એંગલ્સ. યુગ્મ કોણ તમે જનરલી આપણે દાખલા કરીશું ત્યારે યુગ્મ કોણ પણ બોલાય છે, પરંતુ આપણે 2 પ્રકાર લખવા છે. અંતઃયુગ્મ કોણ પહેલાં લખીએ. યુગ્મ કોણ બનાવવામાં આ રીતે ઝેડ બનાવવાનું. આકૃતિમાં આપણે ઝેડને જોવાનું. તો જો ઝેડ બને તો ખૂણા કઈ જગ્યાએ બને છે? આ રીતે બને છે. અને ઝેડ બીજી રીતે કઈ રીતે લખી શકાય? આમ લખાય. જો ઝેડ આપણે 2 જ રીતે લખી શકીએ. હવે તેને ઉલટો કરશો તો એ ઝેડ આ 2માંથી જ એફની જેવો નહીં બને. ઝેડ આ રીતે જ બનશે. બંનેનું આ સીધો ઝેડ છે, આ તેનું પ્રતિબિંબ છે. તો ઝેડની કેટલી જોડ બની? 2 જ બનીને. તો અહીંયા અંતઃયુગ્મ કોણની કુલ કેટલી જોડ મળશે? 2 જ મળશે. જો અહીંયા ઝેડ કઈ રીતે જોવાનું છે એ પણ સમજાવી દો. આ રીતે ઝેડ જોવાનું. તો જો આ 4 નંબર અને 6 નંબર થાય છે, અને હવે આ રીતે ઝેડ જુઓ તો આ 3 નંબર અને
5 નંબરની જોડી. ચાલો સમજીએ. 4 અને 6 નંબર દેખાય છે ઝેડ, રાઈટ. એટલે ખૂણો આપણે બોલવો હોય તો ખૂણો AQR અને QRD થયું. આ બંને યુગ્મકોણની જોડ છે. બીજા નંબરની છે 3 અને 5. તો જો આ રીતે BQR અને QRC યુગ્મકોણની જોડ થઈ આ બંને. તો યુગ્મકોણની કોણ કેટલી જોડ મળશે? 2. આ અંતઃયુગ્મકોણ લખ્યા છે. હવે આપણે અંતઃયુગ્મકોણની જે બંને જોડ મળે છે, જો તે કઈ તરફ મળી? આ તરફ મળે છે ને, બંને સમાંતર રેખાની વચ્ચે, એટલે અંદરની તરફ, એટલે અંતઃયુગ્મકોણ કહીશું. હવે બહિર્યુગ્મકોણ, એક્સટિરિયર અલ્ટરનેટ એંગલ્સ. હવે એક્સટિરિયર અલ્ટરનેટ એંગલ્સ છે આપણા, તો એ જો શબ્દ છે બહારની તરફ, બહિર્યુગ્મકોણ. તો ક્યાં થશે વિચારો? અહીંયા જ બનવા જોઈએ ને, રાઈટ. તો ચાલો સમજીએ. 1 નંબર અને 7 નંબર. જો 1 નંબર અહીંયા છે, 7 નંબર અહીંયા છે. હવે કોની સામેનો થયો? 3ની સામેનો થયો ને, આ 5ની સામેનો થયો, રાઈટ. જો 3ની સામેનો 1 છે ને 5ની સામે 7 છે, તો 3 અને 5 સમાન હોય તો 1 અને 7 પણ સમાન થાય. કઈ રીતે? જો આ 1 નંબરનો ખૂણો અને 3 નંબરનો ખૂણો અભિકોણ બતાવે છે, અને એ રીતે 5 નંબર અને 7 નંબર પણ અભિકોણ બતાવે છે. જો આગલી જેટલી થિયરી તે પણ અહીં અપ્લાય કરવાની છે. અભિકોણ છે, રૈખિક જોડના ખૂણાઓ છે, આસન્ન કોણ છે, તે બધી થિયરી, સરળ કોણ છે, વિપરીત કોણ છે, બધું આપણે અહીંયા તો યુઝ કરવાનું જ છે. એટલે આપણે આગળ જેમ ભણતા જઈએ તેમ આગલી થિયરી અહીંયા આપણે સમજતી જવાની કે અહીંયા કઈ રીતે ફિટ બેસે છે. તો જો 3 નંબર અને 5 નંબર સમાન છે, તો તેના અભિકોણ ક્યાં થાય છે? 1 નંબર અને 7 નંબર. તો જો 1 અને 7 ઇક્વલ થાય જ જાય, કારણ કે 3 અને 5 સમાન હોય તો અભિકોણો તો સમાન જ હોવાના, રાઈટ. તો 3 અને 5 અંતઃયુગ્મકોણ થયા, તો 1 અને 7 શું થયા? બહિર્યુગ્મકોણ, રાઈટ. હવે તમે 4 અને 6 પરથી સમજી શકશો. જો 4 નંબર છે તો એનો અભિકોણ કોણ છે? 2 નંબર. અને 6 નંબરનો અભિકોણ કોણ છે? 8. હવે 4 અને 6 સમાન હોય તો 2 અને 8 સમાન થાય જ, કારણ કે અભિકોણની જોડ સમાન હોય, બરાબર. તો 4 અને 6 સમાન હોય તો 2 અને 8 પણ સમાન થશે જ. તો જો આ 2 નંબર અને 8 નંબર પણ સમાન થયા. તો જે અંતઃયુગ્મકોણ છે તેના અભિકોણ, જો આનો અભિકોણ અહીંયા છે, આનો અભિકોણ અહીંયા લખ્યો છે, તો અંતઃયુગ્મકોણના અભિકોણની જોડ જે છે ને એ બહિર્યુગ્મકોણ બને, રાઈટ. તો આ રીતે આપણે બધી થિયરી પરફેક્ટલી સમજતા જઈએ. તો અંતઃયુગ્મકોણની 2 જોડ મળી અને બહિર્યુગ્મકોણની પણ 2 જોડ મળી, રાઈટ. આ રીતે ખાસ સમજજો. અંતઃયુગ્મકોણ 4 અને 6, તો તેના અભિકોણ કોણ થતા હતા? 1 અને 2 અને 8. તો આ થયા અભિકોણની જોડ, તો એ બહિર્યુગ્મકોણ થયો. અને 3 અને 5 જે છે, આ 3 અને 5, તો તેના બહિર્યુગ્મકોણ ક્યાં થયા? 3 અને 5 છે તો ક્યાં થયા એના? 1 અને 7, કારણ કે તેની અભિકોણની જોડ છે. તો આ થયા અંતઃયુગ્મકોણ અને બહિર્યુગ્મકોણ. પ્રમેય નંબર 6.2. જો એક છેદિકા 2 સમાંતર રેખાઓને છેદે તો અંતઃયુગ્મકોણની પ્રત્યેક જોડ સમાન હોય છે. થયું? જો એક છેદિકા 2 સમાંતર રેખાઓને છેદે એટલે યુગ્મકોણની જોડ પણ સમાન થાય. 4 = 6, 3 = 5, 1 = 7, 2 = 8, રાઈટ. તો જો આ બધી જોડ સમાન થશે પ્રમેય નંબર 6.2 મુજબ. વિદ્યાર્થી મિત્રો, આપણે 6.2ની સાબિતી નેક્સ્ટ એટલે 5મા વિડીયો લેક્ચરમાં સમજીશું. આજે આપણે બધા ખૂણાઓના પ્રકાર સમજવા છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રમેય 6.2ની સાબિતી શીખીશું. પ્રમેય 6.3 છે તેનું પ્રતીપ વિધાન છે. હું આ રીતે જોડીમાં જ તમને સમજાવું છું, એટલે તમને થિયોરી પરફેક્ટ બુકમાં લખતા જાઓ અને સમજતા જાઓ. પ્રમેય 6.2નું પ્રતીપ વિધાન છે. જેમ પૂર્વધારણામાં આપણે હમણાં સમજીએ ને તે રીતે અહીંયા પ્રમેય સ્વરૂપે આપ્યું છે. અને આની સાબિતી 6.2ની આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં સમજવાના છીએ. આજે આપણે બધા ખૂણાઓ સમજી લઈએ. 6.3 શું કહે છે? જો એક છેદિકા 2 રેખાઓને, જો અહીંયા સમાંતર શબ્દ નથી લખ્યો, 2 રેખાઓને એવી રીતે છેદે કે અંતઃયુગ્મકોણની એક જોડ પણ જો સમાન હોય તો બંને રેખાઓ પરસ્પર સમાંતર થાય જ. તો જો અહીંયા સમાંતર પહેલાં આપ્યું હતું કે 2 સમાંતરની એક છેદિકા હોય તો યુગ્મકોણની જોડ સમાન હોય. અહીંયા એક છેદિકા 2 રેખાઓની હોય
તો તેનાથી બનતા યુગ્મકોણની અંતઃયુગ્મકોણની એક જોડ સમાન હોય તો બંને રેખાઓ સમાંતર થાય, અને એક જોડ સમાંતર થાય તો બાકીની બધી સમાન થાય જ. તો આ 6.2 અને 6.3 પરસ્પર પ્રતીપ વિધાનો છે તેમ કહેવાય. આ વિધાનોનો પણ ઉપયોગ આપણે સાબિતીમાં કરવાના છીએ. તો આ થયો આપણો બી અને સી, એટલે બીજો અને ત્રીજો પ્રકાર, બે સમાંતર રેખાની છેદિકાથી બનતા ખૂણાઓ, અંતઃયુગ્મકોણ અને બહિર્યુગ્મકોણ. અને તે મુજબ આપણો પ્રમેય 6.2 અને 6.3. અને ફરીથી કહું છું કે આપણે પ્રમેય 6.2ની સાબિતી નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં લેશું. અને 6.1ની સાબિતી આપણે આ પહેલાંના લેક્ચરમાં શીખી ગયા છીએ. 6.1ની સાબિતી. ચાલો હવે સમજીએ તેનો ચોથો પ્રકાર, છેદિકાની એક જ તરફના અંતઃકોણ. ઇન્ટિરિયર એંગલ્સ ઓન ધ સેમ સાઇડ ઓફ ટ્રાન્સવર્સલ, રાઈટ. એટલે છેદિકાની એક જ તરફના, હવે આ શબ્દ સમજો તો આ છેદિકાની એક જ તરફ એટલે આ બે થાય, અને આ બે તરફ આ એક જ તરફ લે તો 4 અને 5ની જોડી, 3 અને 6ની જોડી, રાઈટ. તો જો છેદિકાની એક જ તરફના અંતઃકોણની જોડ કે તો એક 3 અને 6ની જોડી થાય, 4 અને 5ની જોડી થાય, કારણ કે એક જ તરફ છે. લખીએ, જો 4 અને 5 થયા એક જ તરફ, અને 3 અને 6. તો એમાં શું સમજવાનું, આ રીતે આપણે સી લખવાનું. સી બે રીતે લખશું, એક આ રીતે અને એક આ રીતે, તેનું પ્રતિબિંબ. તો જો બે જ રીતે થશે, તેને ઉલટા કરશો તો પણ એ જ રીતે થવાનું છે. સી તો આ જ રહેવાનો છે, એફની જેમ વેરાયટી બનશે નહીં. એટલે અનુકોણ આપણે જે લખ્યા ને તેમાં 4 અલગ અલગ જોડી બની. યુગ્મકોણ અને અંતઃકોણ, છેદિકાની એક તરફના અંતઃકોણ, તેમાં 2 જોડી મળશે. તો જો 4 અને 5 અહીંયા દેખાડ્યા છે અલગ કલરથી, 3 અને 6. આ રીતે તમે તમારી બુકમાં સરસ આકૃતિ દોરી, કલર પેન, સ્કેચ પેનનો યુઝ કરી અને સરસ આકૃતિ દોરી શકો છો, ખૂણાઓને અલગ અલગ બતાવી શકો છો. અને આપણે આ રીતે દરેક માટે અલગ અલગ આકૃતિ તમારે દોરવાની છે, અને બધામાં કલર પેન યુઝ કરી શકો છો, જેથી તમે થિયરીનું રિવિઝન કરો તમારી બુકમાં તો તમને ખ્યાલ આવે કે આપણે અંતઃકોણ લખીએ છીએ તો છેદિકાની એક જ તરફના અંતઃકોણની જોડ કઈ બને છે, 4 અને 5 અને 3 અને 6ની જોડી. હવે આપણે તેના માટે પ્રમેય 6.4 સમજીએ. એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો છેદિકાની એક જ તરફના અંતઃકોણની પ્રત્યેક જોડ પૂરક હોય છે. જો આપણે અહીંયા સમજવાનું છે ખાસ, પૂરક શબ્દ છે એટલે એનો સરવાળો કેટલો થાય, 180 અંશ. એટલે ખૂણો 4 પ્લસ ખૂણો 5 બરાબર 180 અંશ થશે, અને એ જ રીતે ખૂણો 3 પ્લસ ખૂણો 6 બરાબર પણ 180 અંશ. યુગ્મકોણ અને અનુકોણ સમાન હોય, અંતઃકોણ પૂરક હોય. આ રીતે મારી સાથે બોલો, અનુકોણ અને યુગ્મકોણ સમાન હોય, અંતઃકોણ પૂરક હોય છે. આટલા ટૂંકા શબ્દોમાં યાદ રાખી લઈએ ને તો આપણને ઝડપથી દાખલામાં ઉપયોગ કરતા આવડે. જો આનો સરવાળો 180 થાય, 4 અને 5નો સરવાળો પણ 180 અંશ થાય. એટલે અંતઃકોણ પૂરક હોય એટલે એનો સરવાળો 180 થાય, અનુકોણ અને યુગ્મકોણ સમાન હોય. આ રીતે 2 થી 3 વાર બોલવું, જેથી આપણને દાખલામાં ઉપયોગ કરતી વખતે એક પેટર્ન આપણને બોલતા આવડી જાય કે અનુકોણ અને યુગ્મકોણ સમાન, અંતઃકોણ પૂરક હોય છે, રાઈટ. એટલે એનો સરવાળો 180 અંશ થાય. પ્રમેય 6.4 શું બતાવે છે કે એક છેદિકા બે સમાંતર રેખાની હોય અને તેનાથી બનતા અંતઃકોણની પ્રત્યેક જોડ પૂરક જ હોય છે. પ્રમેય 6.5 એનું પ્રતીપ વિધાન છે. હંમેશા આપણે દરેક જોડી જોડીમાં જે સમજતા આવીએ છીએ તે રીતે, જો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે અંતઃકોણની એક જોડ પૂરક હોય તો રેખાઓ પરસ્પર સમાંતર હોય જ. એટલે કે કાં તો 3 અને 6ની જોડ પૂરક સાબિત થાય કે 4 અને 5ની સાબિત થાય. જો અંતઃકોણની જોડ પૂરક હોય તો રેખાઓ પરસ્પર સમાંતર હોય. એટલે અહીંયા સમાંતર આપેલું છે ને તે પરથી આપણે અનુકોણની જોડ પૂરક લખી શકીએ. અહીંયા છેદિકા બે રેખાઓની છે અને અંતઃકોણની જોડ પૂરક સાબિત થાય તો તે બે રેખાઓ પરસ્પર સમાંતર છે તેમ સાબિત થાય. તો આપણે જેટલા સાબિતીવાળા પ્રમેયો છે તેની સાબિતી લેશું, જેની માત્ર પ્રતિજ્ઞા છે તેની માત્ર સમજૂતી લેશું. તો આ રીતે આપણે છેદિકાથી એટલે કે બે સમાંતર રેખાની છેદિકાથી બનતા ખૂણાઓના 4 પ્રકાર, એ વિભાગમાં આપણે સમજ્યા અનુકોણની જોડ, બી અંતઃયુગ્મકોણ, સી બહિર્યુગ્મકોણ, ડી છેદિકાની એક તરફના અંતઃકોણ. તો આ થયા બે સમાંતર રેખાની છેદિકાથી બનતા ખૂણાઓના પ્રકાર.
વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારો ખૂબ જ મહત્ત્વના છે. તમારી બુકમાં આ રીતે પરફેક્ટ દરેક જે ખૂણા લખીએ છીએ તે મુજબ આકૃતિ સરસ દોરવી અને તે મુજબ તેની થિયરી લખવી અને સમજવી અને તેનો ઉપયોગ કરતાં શીખવાની છે. આ રીતે આ વિડીયો લેક્ચર પરથી તમને પરફેક્ટ માહિતી મળે છે અને તમે તેને પરફેક્ટલી સમજી શકો છો. હવે સમજીએ એક જ રેખાને સમાંતર રેખાઓ. હવે જો અહીંયા આપણે સિમ્પલ એક સમજીએ કે કોઈ એક રેખા અહીંયા દોરી છે. સ્કેલથી તમે એક રેખા દોરો. આ રેખાને સમાંતર હું બીજી રેખા દોરું છું. એ રેખાને ત્રીજી સમાંતર રેખા દોરું. આ રીતે ચોથી દોરું. તો જો આ બધી પરસ્પર સમાંતર થશે. એક આને સમાંતર છે, એક આને સમાંતર છે, એક આને સમાંતર છે. તો બધી પરસ્પર સમાંતર થાય જ. બહુ જ ઇઝી ગુણધર્મ છે. જો એલ સમાંતર એમ, બે રેખા લીધી આપણે. એલ છે એમને સમાંતર છે અને આપણે લઈએ એલ સમાંતર એન. તો જો એલ એમને સમાંતર લીધી, એલ એનને સમાંતર લીધી, તો તમે કહી શકો એમ અને એન પણ પરસ્પર સમાંતર થાય જ. તો એમ સમાંતર એન ખૂબ જ ઇઝી છે કે એક રેખાને જેટલી પણ રેખાઓ સમાંતર હોય તો તે બધી પરસ્પર સમાંતર હોય અને આ રીતે તેમાં પણ છેદિકા બને અને અલગ અલગ ખૂણા આપણે તેમાં પણ લખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમાંતર રેખાઓ અને તેની છેદિકાથી બનતા ખૂણાઓ અને આ સમાંતર રેખાઓ પરસ્પરની થિયરીનો અભ્યાસ કર્યો છે. હવે પ્રમેય 6.6 શું કહે છે? તે જ વિધાન, જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તે પરસ્પર સમાંતર હોય. આ જ થયું. જો એલ રેખાને સમાંતર એમ છે, એલને સમાંતર એન છે. હજી આપણે કોઈ અહીંયા દોરવી હોય તો દોરી શકીએ છીએ. તો એક જ રેખા, જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તો તે બધી પરસ્પર સમાંતર હોય જ. આ થયું પ્રમેય 6.6. આજના હોમવર્કમાં આપણે આ બધી થિયરી પરફેક્ટ લખવાની છે, બધી થિયરી પાકી કરવાની છે, તેનો ઉપયોગ શીખવાનો છે. આજના વિડીયો લેક્ચર પરથી તમે આ બધું પરફેક્ટ શીખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, જે પણ થિયરીના સેશનના લેક્ચર હોય તેને ખૂબ જ ધ્યાનપૂર્વક સમજી અને લખશો અને પ્રેક્ટિસ કરશો તો દાખલામાં તેનો ઉપયોગ સરળતાથી કરી શકશો અને દાખલા ખૂબ જ ઇઝીલી સોલ્વ કરી શકશો. આપણે બધા દાખલા શીખીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. જે પ્રમેયની સાબિતી છે તે પણ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં શીખીશું. આજના ચોથા લેક્ચરમાં આપણે જે થિયરીનો અભ્યાસ કર્યો છે તેનું રિવિઝન કરવાનું છે. રફ બુકમાં લખવાનું, ફેરબુકમાં લખવાનું, એટલે પ્રેક્ટિસ કરવાની. આપણે ફેરબુકમાં તો પેરેલલ લખતા જ જઈએ છીએ, પછી એકવાર આપણે મોઢે પ્રેક્ટિસ કરવાની રફ બુકમાં, જેથી આ બધી થિયરી આપણને સરસ આવડી જાય. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ જ પ્રકરણના આગળના દાખલાઓ અને થિયરીઓ સાથે મળીશું. થેન્ક યુ સો મચ.